બે અઠવાડિયા પહેલાં વડોદરા શહેરમાં પણ કોઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન આ લોકો કરી હતી, પરંતુ ઈડીએ વડોદરા શહેર પોલીસની કોઈ આમાં સપોર્ટ કે અસિસ્ટન્સ નહીં માંગવાના કારણે આપણે આ કેસની વધારે વિગત હું નથી આપી શકતો. પરંતુ આ પ્રકારના બનાવ અંગે જે તે વખતે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતો બનતા અટકાવવા માટે પોલીસ, આરટીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએમબી તમામ વિભાગો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરે છે. પરંતુ ઘટનાઓ જ્યારે બને ત્યારે પોલીસ અને એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ અને તરત જ રિસ્પોન્સ આપે છે. અને આ કેસમાં બંને કેસમાં પોલીસ તપાસ હાથ ધરી છે. જે બનાવ માટે જવાબદાર છે એવા ડ્રાઈવર, વાહન ચાલકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.